નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। કચ્છથી લઈને મધ્ય ગુજરાતના કેટલાય ભાગોમાં જોવા મળ્યો કુદરતનો કહેર। કેટલાય ગામો હજુ પણ જળબંબાકાર થયા છે। કેટલાય વિસ્તારો છે જ્યાં પાણી તો ઓસર્યા છે પણ પાછળ છોડી ગયા છે તબાહીના નિશાન। લોકોની આંખોમાં આવી ગયું છે આંસુનું પૂર। કુદરતનો પડકાર। કઈ રીતની સ્થિતિ છે આ પોરબંદર વિસ્તારની અલગ અલગ જે વિસ્તારો છે પોરબંદરના તેના હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું। સૌરાષ્ટ્રની જે શાન છે રિક્ષા છકડો કહેવા આવે છે, છકડાના માધ્યમથી અમે તમને આ દ્રશ્યો છે બતાવી રહ્યા છીએ। લોકો જોઈ શકાય છે કે કઈ રીતે હજુ પણ પાણીમાં છે। આખું જે ટ્રક છે, આખો જે સમાજ છે તે પાણીમાં ગરકાવ થયો છે। લોકો છે એ પાણીમાં છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ચારે તરફ માત્ર પાણીનું સામ્રાજ્ય હોય તે પ્રકારના દ્રશ્યો છે। પૂર બાદ વાવાઝોડાનો પ્રહાર। સાયક્લોનમાં પરિવર્તિત થયેલું જે વાવાઝોડું અત્યારે જે છે તે કચ્છને ગમરોળી રહ્યું છે અને કચ્છના માંડવીમાં હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ છે અને આપ જોઈ શકો છો કે આ માંડવીનો બાબાવાડી વિસ્તાર છે ને જ્યાં અનેક જગ્યાએ આ પ્રકારે વીજપોલ જે છે તે ધરાશાયી થયેલા છે। હું બીજા દ્રશ્ય પણ આપને બતાવીશ। ક્યાંક ડૂબ્યા ગામ, ક્યાંક શહેરો પાણી પાણી। માંડવીના કેટલાક વિસ્તારો જે છે કે તે પાણીમાં ગરકાવ છે, વરસાદી પાણીમાં ગરકાવ છે અને આપ આ જે મુખ્ય રસ્તો જે જોઈ રહ્યા છો આ એ રસ્તો જે છે તે નલિયા તરફ જતો આ રસ્તો છે। કચ્છથી મધ્ય ગુજરાત સુધી કુદરતનું કહેર। આ પ્રકારની ક્યાંક એક પરિસ્થિતિ જોવા મળી રહી છે। હાલ વાત કરીએ છાણી વિસ્તારમાં આવેલે જે ભગીરથ સોસાયટી છે ત્યાં લગભગ 36 કલાક બાદ પણ તમામ જગ્યાએ વિસ્તારોમાં પાણી ઓસરી ચૂક્યા છે। હજી પણ અહીંયા 3 ફૂટ જેટલા પાણી જે છે તે સોસાયટીમાં છે। જ્યારે ઘરની વાત કરીએ તો ઘરમાં પણ 1 ફૂટ પાણી છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો। આફતમાં જિંદગી। દ્રશ્યો બતાવીશ જે પ્રકારે અત્યારે અંબિકા કોમ્પ્લેક્સમાં જે રહેલા લોકો છે તેમનું અત્યારે આગળ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। જે લોકો બોટમાં ફસ્યા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મહામંત્રી અપૂર્વ પટેલ, ધારાસભ્ય કલ્પેશ પરમાર સહિતના તમામ જે અધિકારીઓ છે તે આગળ પહોંચી ઉઠ્યા છે। પીડિતોની વહારે આવી આર્મી। ખાતા પીતા વગરના પડ્યા હતા એટલે પછી હમણાં જ એને લેવા ગયો હું ને ખરેખર આપણી ટીમને ધન્યવાદ છે ભારતની, ખરેખર સેલ્યુટ છે બધાને। ને મોટી ઉંમરના માજી પણ છે, જુઓ ખરેખર જે સેવા કરે છે આ લોકો ખરેખર બહુ સારી સેવા કરે છે। આપણે ખરેખર એમ થાય કે ના આવા કપરા સમયમાં પણ આટલી આપણે કરે છે। મદદ નહીં મળતા લોકોનો રોષ। જનતાનો રોષ જો ફાટશે તો પછી અગાઉના જે દિવસો આવશે એમાં બહુ મુશ્કેલી આવશે, કારણ કે દર વખતે આ પાણી ભરાય છે। દર વર્ષે 2 થી 3 લાખ રૂપિયાનું લોકોને નુકસાન થાય છે। આ પૂરના પ્રકોપની એ તસવીરો છે જેને રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે। દેશના કેટલાય ભાગોમાં વરસાદે સ્થિતિ ભયાનક કરી નાખી છે। કેટલાય વિસ્તારોમાં હજુ પાણી ઓસર્યા નથી તો આકાશી આફત ઓછી થવાનું નામ નથી લઈ રહી। માંડવી, વડોદરા, ખેડા, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજ્યના અલગ અલગ ભાગોમાં ડરાવનારી તસવીરો સામે આવી રહી છે। કુદરતના પડકારે લાખો લોકો સામે એવી મુશ્કેલી ઊભી કરી દીધી છે જેનો મુકાબલો કરવો મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે। એક એક કરીને અમે તમને આ વિસ્તારોમાં લઈ જઈશું અને લોકોને કેવી હાલાકી પડી રહી છે તેનો ચિતાર આપીશું। તસવીર નંબર 1। ભારે પવન ફૂંકાતા વીજપોલ અને બેનરો ઉડ્યા। કચ્છના માંડવીમાં વરસાદ સાથે વાવાઝોડાની જોવા મળી રહી છે આ તસવીરો।
જેના કારણે ચારે બાજુ વિનાશના દ્રશ્યો સામે આવ્યા. પવનદેવના ગુસ્સાના કારણે માંડવીમાં વીજ થાંભલાઓ જમીનદોસ્ત થઈ ગયા. માંડવીના ઘણા ભાગોમાં બેનરો ધરાશાયી થયા છે. લાઇટ ગુલ થઈ ગઈ છે. આર્મીએ અહીં મોરચો સંભાળ્યો છે. ડીપ ડિપ્રેશનમાંથી સાયક્લોનમાં પરિવર્તિત થયેલું જે વાવાઝોડું અત્યારે જે છે તે કચ્છને ગમરોળી રહ્યું છે અને કચ્છના માંડવીમાં હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ છે અને આપ જોઈ શકો છો કે આ માંડવીનો બાબાવાડી વિસ્તાર છે ને જ્યાં અનેક જગ્યાએ આ પ્રકારે વીજપોલ જે છે તે ધરાશાયી થયેલા છે. હું બીજા દ્રશ્ય પણ આપને બતાવીશ કે હજુ પણ બાબાવાડીના અનેક એવા વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ છે અને આ પ્રકારે વીજપોલ જે છે અલગ અલગ જગ્યાએ ધરાશાયી થયેલા છે. તસવીર નંબર 2. મુખ્ય બજારોમાં પાણીનું સામ્રાજ્ય. માંડવીમાં પ્રચંડ પવન સાથે તોફાની વરસાદ ત્રાટકતા માંડવીના અનેક વિસ્તાર ડૂબી ગયા છે. 24 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ પડતા માંડવીના બજારો જળમગ્ન થઈ ગયા છે. કચ્છના માંડવી શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે. શહેરની મુખ્ય બજારોમાં હજુ પણ માત્ર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. માંડવી નલિયા રોડ પર વરસાદી પાણી ભરાયા છે. વરસાદે વિરામ લીધો હોવા છતાં શહેરમાંથી પાણી ન ઓસરતા રાહદારીઓ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં પડેલા વરસાદના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રને જે છે તે વરસાદે ગમરોળ્યો હતો અને હવે ક્યાંક ને ક્યાંક કચ્છના માંડવી વિસ્તારમાં જે છે તે પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે. પરંતુ હજુ પણ માંડવીના કેટલાક વિસ્તારો જે છે કે તે પાણીમાં ગરકાવ છે, વરસાદી પાણીમાં ગરકાવ છે અને આપ આ જે મુખ્ય રસ્તો જે જોઈ રહ્યા છો આ એ રસ્તો જે છે તે નલિયા તરફ જતો આ રસ્તો છે માંડવીથી અને મુખ્ય બજાર જે છે માંડવીનું કે હજુ પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે. તસવીર નંબર 3. લોકોની બહારે આવ્યા ભારતીય સેનાના જવાન. માંડવીમાં બાબાવાડી વિસ્તારમાં સોસાયટીઓમાં પાણી ઘૂસી જતા લોકોની હાલત કફોડી બની ગઈ હતી. લોકો 3 દિવસથી ભૂખ્યા તરસ્યા મદદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આ લોકોની બહારે આવ્યા ભારતીય સેનાના જવાનો, જેમને બોટની મદદથી આ વિસ્તારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા. વૃદ્ધોને સેનાના જવાનો ખભે ઉચકીને લઈ જઈ રહ્યા છે. તસવીર નંબર 4. છકડામાં બેસીને પોરબંદરમાં પૂરનો ચિતાર. પોરબંદરમાં વરસાદે તો વિરામ લીધો છે છતાં હજુ પણ કેટલોય વિસ્તાર પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. અહીં જમીનનું નથી કોઈ નામો નિશાન. બસ ચારે બાજુ પાણી જ પાણી. ઘરોમાં પાણી, દુકાનોમાં પાણી. લોકો જાય તો જાય ક્યાં? ત્યારે અમારા સંવાદદાતાએ છકડામાં બેસીને જાણી પૂર પીડિતોની વ્યથા છે તે જોવાનો પ્રયાસ કરશું. જોઈ શકો છો કે કઈ રીતની સ્થિતિ છે પોરબંદર વિસ્તારની. અલગ અલગ જે વિસ્તારો છે પોરબંદરના તેના હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું. સૌરાષ્ટ્રની જે શાન છે રિક્ષા, છકડો કહેવામાં છે, છકડાના માધ્યમથી અમે તમને આ દ્રશ્યો છે બતાવી રહ્યા છીએ. લોકો જોઈ શકાય છે કે કઈ રીતે હજુ પણ પાણીમાં છે. આખું જે ટ્રક છે, આખો જે સમાજ છે તે પાણીમાં ગરકાવ થયો છે. લોકો છે એ પાણીમાં છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ચારે તરફ માત્ર પાણીનું સામ્રાજ્ય હોય તે પ્રકારના દ્રશ્યો છે. લોકો પણ અહીં પરેશાન છે. ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે. એવો કોઈ વિસ્તાર બાકી નથી રહ્યો કે જ્યાં પાણી ના હોય. તસવીર નંબર 5. 40 વર્ષ બાદ આટલું પાણી આવ્યું. પોરબંદર જિલ્લામાં આ વખતે વરસાદે નહીં પરંતુ ઉપરવાસના ડેમોએ જળબંબાકારની સ્થિતિનું સર્જન કર્યું છે. પોરબંદર શહેરના કુંભારવાડા વિસ્તારમાં પૂર બાદ 40 વર્ષ પછી આટલું પાણી આવ્યું. કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી રહેતા લોકોનું કહેવું છે કે 1983 બાદ પહેલી વાર આટલું પાણી આવ્યું છે. અહીં તેમના ઘરની બહાર 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. આ પાણી વરસાદને કારણે નહીં પરંતુ ભાદર ડેમના દરવાજા ખોલવામાં આવતા આ સ્થિતિ થઈ છે. પોરબંદર જિલ્લામાં 1983 બાદ એટલે કે 40 વર્ષ બાદ આજે આ વિસ્તાર જોવો છો કે કુંભારવાડા જે વિસ્તાર છે, નવા કુંભારવાડા જે વિસ્તાર છે ત્યાં પાણી છે તે પાણી લોકોના ઘરમાં પણ ઘૂસ્યા હતા. અત્યારે પાણીનો જે છે તે થોડા ઓછા થયા છે, ઓસર્યા છે, પરંતુ ગઈકાલે પરિસ્થિતિ ખૂબ જ વિકટ હતી અને આ જે પાણી છે તે વરસાદના નહીં પરંતુ ઉપરથી જે ભાદર 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા તેના કારણે પરિસ્થિતિ સર્જાઈ હતી. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. આ જે સમગ્ર વિસ્તાર છે તે જળમગ્ન થયો હતો, પરંતુ કહી શકાય કે નુકસાની પણ લોકોને ખૂબ જ થઈ હતી અને હાલાકીનો સામનો કર્યો હતો લોકોએ. રતનપર, પોરબંદર. તસવીર નંબર 6. ગામમાં 3 દિવસથી લાઇટ નહોતી.
પોરબંદર શહેર જ નહીં, આસપાસના ગામડાઓ પણ પાણીમાં ગરકાવ છે. પોરબંદર રતનપર ગામની ભયાનક સ્થિતિ સામે આવી. ગામમાં ચારે તરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પશુ માટે રાખેલ તમામ ઘાસચારો પાણીમાં તણાઈ ગયો છે. વરસાદના વિરામ છતાં ગામમાંથી હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. પીવાના પાણીની પણ મોટી મુશ્કેલી સર્જાઈ છે. ખેતરનો ઊભો પાક પાણીમાં સંપૂર્ણ નાશ પામ્યો છે. ગામમાં અવરજવર કરવાનો મુખ્ય રસ્તો પણ પાણીમાં ગરકાવ થતા ગ્રામજનો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. પૂરથી પશુઓની સ્થિતિ પણ કફોડી બની છે. સૌરાષ્ટ્રમાં જે રીતે અવિરત વરસાદ વરસ્યો અને ખાસ કરીને જે રીતે નદીઓ છે એમાં પણ જે ભાદર, ઓજત હોય, અન્ય જે ડેમો છે તે ઓવરફ્લો થતા જોઈ શકો છો કઈ રીતની સ્થિતિ ગામડાઓની થઈ છે. સ્થાનિક પણ અહીં મળ્યા હતા, આવવાનો પ્રયાસ કરશું કારણ કે ચારે તરફ અહીં પાણી અને પાણી જ માત્ર જોવા મળી રહ્યું છે અને ખેતરોમાં પણ પાણીમાં તરબોળ છે તે હાલ જોવા મળી રહ્યા છે. વડીલ, આ ગામનું નામ શું છે અને તમે મને બતાવતા કે આખું જે વિસ્તાર છે, આસપાસના જે ખેતરો છે એ પાણીમાં તરબોળ થયા છે. કેટલા સમયથી પાણી છે તે આ ગામમાં છે, કેટલી અસર આ ખેતરોની અંદર જોવા મળી રહી છે વડીલ? રતનપુર ગામ છે, આજ લગભગ 4-5 દિવસથી આ પરિસ્થિતિ છે. તસવીર નંબર 7. ઠેર ઠેર વીજ પોલ ધરાશાયી થયા. જામનગરમાં પણ વરસાદને કારણે વીજ પોલનો પથારો થઈ ગયો છે. 650 થી વધુ વીજ પોલ અને 18 ટ્રાન્સફોર્મરને નુકસાન થયું છે, જેના કારણે 5 દિવસથી કેટલાય વિસ્તારોમાં અંધારપટ છવાયો છે. લોકોને પૂરના પાણી વચ્ચે અંધારામાં રાત વિતાવવી પડી રહી છે. જન્માષ્ટમીના તહેવારો બાદ 5 દિવસે મેઘરાજાએ જ્યારે સમગ્ર હાલારને ગમરોડ્યું છે ત્યારે વીજ વિભાગમાં પણ મોટી નુકસાની સામે આવી છે. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતા અંધારપટ છવાયો હતો. હાલ પણ જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, આ જામનગર શહેરના જે રંગમતી નાગમતી નદીના કાંઠે આવેલા અનેક એવા વીજ પોલ છે જે ધરાશાયી થયા છે. સમગ્ર હાલારની વાત કરીએ તો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 650 થી વધુ વીજ પોલ અને હેવી પોલ, આ ઉપરાંત 18 ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર છે તે ક્ષતિગ્રસ્ત થયા છે, જેને લઈને વીજ પુરવઠો છે તે ખોરવાયો છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વીજ વિભાગને પણ આ વરસાદી તારાજીએ બાકાત નથી રાખ્યો. ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ પણ કેટલાય એવા સ્થળો છે કે જ્યાં વીજ વિભાગ દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો કાર્યરત કરવા ટ્રાન્સફોર્મર સહિતના વીજ પોલો છે તે ઉભા કરવામાં આવી રહ્યા છે અને હજી પણ કેટલાય વિસ્તારો 5 દિવસના જે વરસાદી વિરામ બાદ પણ અંધારપટમાં જોવા મળી રહ્યા છે. ત્યારે વીજ વિભાગનું તંત્ર પણ હવે જે વરસાદી તારાજીમાં ક્યાંક ને ક્યાંક નુકસાન હતું તેમાંથી બેઠું થવા હાલ આગળ આવ્યું છે. તસવીર નંબર 8. આર્મીના જવાનો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન. દ્વારકામાં સતત વરસાદથી ડેમના પાણીના કારણે રાવલ ગામની હાલત કફોડી બની છે. ગામના અનેક વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે. ત્યારે આ લોકોની મદદે આર્મી અને એનડીઆરએફના જવાનો દેવદૂત બનીને આવ્યા. પાણીમાં ફસાયેલા વૃદ્ધોનું આર્મીના જવાનોએ રેસ્ક્યુ કર્યું. કેટલાય લોકોના જીવ બચાવ્યા જેઓ પૂરના પાણી વચ્ચે ભૂખ્યા તરસ્યા ફસાયા હતા. આર્મીના જવાનો દ્વારા અહીં પૂરજોશમાં રાહત કામગીરી ચાલી રહી છે. તસવીર નંબર 9. રસ્તાઓ પર બોટ ફરવા માંડી. ખેડામાં જળ પ્રલય બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા. કેટલોય વિસ્તાર પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પર અહીં બોટ લઈને નીકળવું પડે તેવી સ્થિતિ છે. અંબિકા કોમ્પ્લેક્સનો એક માળ સંપૂર્ણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. કુદરતના ક્રોધ બાદ ખેડા શહેર ખેદાન મેદાન થઈ ગયું. ખેડાના એક બજાર પાણીમાં સમાઈ ગયા. કોઈ પણ ખૂણો, કોઈ પણ વિસ્તાર એવો નહીં હોય ત્યાં પાણીની મનમાની જોવા નહીં મળી હોય. આખું ખેડા શહેર પાણીના પ્રકોપથી સંકટમાં મુકાઈ ગયું છે. રહી સહી કસર શેરડી નદીના પાણીએ પૂરી કરી દીધી. નદીના પાણી શહેરમાં ફરી વળતા મોટાભાગના વિસ્તારમાં કમરસમા પાણી ભરાઈ ગયા. જળ વિસ્ફોટ વચ્ચે જિંદગી બચાવો અભિયાન પણ અવિરત ચાલતું રહ્યું છે. અહીંયા આ કોમ્પ્લેક્સમાં ફસાયેલા 40 થી 50 માણસોનો મેસેજ અમને મળ્યો હતો ખેડા કંટ્રોલ દ્વારા, એસપીઆરએફ કંટ્રોલ દ્વારા. તો અત્યારે અમે રેસ્ક્યુ ટીમ સાથે આવેલા છીએ. એમને નીકળવાની કામગીરી ચાલુ છે. સર, કેટલા લોકોનો સ્ટાફ તમારો જોડાયો છે? કેટલી પ્લાટૂન, કેટલા વ્યક્તિઓ? અત્યારે અમારું એક પ્લાટૂન એટલે 26 માણસો અહીંયા આગળ છે જે આ કામગીરીમાં જોડાયેલા છે. બિલકુલ કહી શકાય કે ખેડાની પરિસ્થિતિ વણસી રહી છે અને તેના જ લઈને આજે તમામ લોકો જે દ્રશ્યો બતાવીશ કે આજે અમુક લોકો છે જે સિરિયસ જેમને અત્યારે પાણીની અંદર ઉતરવા પડે તે માટે જે બોટના ટ્રેક્ટર દ્વારા તેમનું સ્થળાંતર કરવામાં છે.
માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર પોતે આ લોકોનું સ્થળાંતર કરવાની કામગીરીમાં જોડાયા છે. દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી પર. આ જે પ્રકારે ખેડાની પરિસ્થિતિ વણસી છે તેને લઈને આ જે લોકો છે તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એટલે સીધા બોટમાંથી તેઓને અહીંયાથી સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. ખેડા તસવીર નંબર 10. ડાંગરના પાકને ભારે નુકસાન. તો ખેડા જિલ્લામાંથી પસાર થતા ડભો મગરોલ કાંસમાં ગાબડું પડ્યું. ભારે વરસાદને કારણે કાંસમાં ગાબડું પડ્યું. કાંસમાં ગાબડું પડવાના કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા. ભલાડા ગામની 2000 વીઘા જમીનમાં કાંસના પાણી ફરી વળતા પાકનો સોંથ વળી ગયો. ડાંગર સહિતનો પાક ડગમગી ગયો. ખેડા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદ તો બંધ થઈ ગયો છે, પરંતુ તારાજીના દ્રશ્યો હજુ પણ જોવા મળી રહ્યા છે. વાત કરવામાં આવે તો ભારે વરસાદ અને ભારે પ્રવાહના કારણે માતરના મગરોલ કાસ ઉપર મોટું ગાબડું પડ્યું હતું. દ્રશ્યો બતાવી જે તમે આ ગાબડું જોઈ રહ્યા છો આ તે મગરોલથી સિંજીવાડાને જોતો કાંસ છે અને આ કાંસ ઉપર ગાબડું પડવાના કારણે અહીંયાની અંદાજિત 2000 થી વધુ વીઘા જમીનની અંદર પાણી ફરી વળ્યું હતું. મહત્વની વાત કરવામાં આવે તો આ પાણી એટલી પૂર ઝડપે ફર્યું હતું કે અહીંયા આગળ 2000 વીઘાની જે ડાંગર હતી તે સંપૂર્ણ ના થઈ. પરંતુ સવાલ ઉભો એ થઈ રહ્યો છે કે આ ગાબડું પડ્યાના આજે 3 દિવસ જેટલો સમય થયો છે. ન્યૂઝ 18 ગુજરાતી આ જગ્યા પર પહોંચ્યું છે, પરંતુ હજુ સુધી તંત્રના અધિકારીઓ આ જગ્યાએ નથી પહોંચ્યા કે આ ગાબડું રિપેર કરવા માટે કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં. વાત કરવામાં આવે તો આ ગાબડું પડવાના કારણે અહીંયાની 2000 થી વધુ વીઘાની જે ડાંગર છે તે સંપૂર્ણ નાશ થઈ છે. તસવીર નંબર 11. 36 કલાક છતાં નથી ઓસર્યા પાણી. વડોદરાના છાણી વિસ્તારમાં હજી પણ સોસાયટીમાં 3 ફૂટ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ભગીરથ સોસાયટીમાં પણ પાણી હજુ સુધી નથી ઓસર્યા. લોકોની હાલત કફોડી થઈ છે. લોકોનો આક્ષેપ છે કે જૂના કાંસ પર ફ્લોરિંગ કરીને કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યા છે, જેના કારણે પાણીનો નિકાલ નથી થતો. સમગ્ર વડોદરા શહેર પાણી થઈ ગયું. પૂરની જે પ્રકારની પરિસ્થિતિ હતી છેલ્લા 36 કલાક બાદ તમામ જગ્યાએ પાણી ઓસરી ચક્યા છે, પરંતુ આ જે છાણી વિસ્તાર છે ભગીરથ સોસાયટી કે જ્યાં હજી પણ પાણી નથી ઓસરી રહ્યા, લગભગ ઢીચણસમાં પાણી જે છે તે હજી પણ છે. લોકોના ઘરમાં જે છે તે પાણી હજી પણ છે. પરિસ્થિતિનો તાગ મેળવવા ન્યૂઝ 18ની ટીમ અહીંયા પહોંચી છે. તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની મદદ હજી સુધી નથી પહોંચાડાઈ રહી. પાણી ઓસરવાનું નામે કંઈ પણ પ્રકારની મદદ નથી કરવામાં આવી તેવા પ્રકારના આક્ષેપ પણ છે. કેટલાક સાથે વાતચીત કરીશું. વડીલ, કેવા પ્રકારની પરિસ્થિતિ? છેલ્લા 36 કલાકથી વરસાદ જે છે તે હવે બંધ થયો છે, અનેક જગ્યાએ પાણી ઓસરી રહ્યા, સોસાયટીમાં હજી પણ પાણી. વરસાદ તો સાહેબ 36 કલાકથી બંધ જ છે. વડોદરામાં બધી જગ્યાએ પાણી ઉતરી ગયું છે. ત્યારે આ એક અમારી ભગીરથ સોસાયટી એવી છે કે જ્યાં વર્ષોથી પ્રોબ્લેમ છે. તસવીર નંબર 12. સ્થાનિક નેતાઓ સામે લોકોનો રોષ. વડોદરામાં પૂરના પાણી વચ્ચે લોકો ભૂખ્યા તરસ્યા ફસાયેલા રહ્યા, ત્યારે કોઈ નેતાઓ ફરક્યા નહીં. હવે નેતાઓ લોકોની મુલાકાતે જઈ રહ્યા છે, ત્યારે તેમને લોકોના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે. વોર્ડ નંબર 7માં ભાજપના કોર્પોરેટર બંદી શાહ જતા સ્થાનિકોએ તેમનો ઘેરાવ કર્યો હતો. લોકોનો રોષ પારખી જતા કોર્પોરેટરે ત્યાંથી ચાલતી પકડવી પડી હતી. લોકોના વિરોધને જોતા મેયરે ચાલતી પકડી. વડોદરાના મેયર પિંકીબેન સોની અને તેમના જ વોર્ડના કોર્પોરેટર રાખીબેન શાહનો પણ સ્થાનિકોએ વિરોધ કર્યો. પૂરગ્રસ્ત વિસ્તારમાં દૂધ અને પાણી વિતરણ કરવા ગયેલા બંને નેતાઓને લોકોએ ભગાડ્યા હતા. લોકોનો આરોપ હતો કે તેઓ પૂરમાં ભૂખ્યા તરસ્યા હતા, ત્યારે કેમ કોઈ ન આવ્યું? લોકોના વિરોધને જોતા મેયરે અહીંથી જતા રહેવું પડ્યું હતું. વિદેશી નાગરિકોનું જેસીબીની મદદથી રેસ્ક્યુ. વડોદરામાં પૂરના પાણીમાં વિદેશી નાગરિકો પણ ફસાઈ ગયા હતા, જેમાં જેસીબીની મદદથી જેતલપુરની હોટલમાં ફસાયેલા વિદેશી નાગરિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. જેસીબીની મદદથી આ લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા. પૂરમાં ફસાયેલા વિદેશી નાગરિકોનો એક વિડીયો સામે આવ્યો છે. તસવીર નંબર 15. ક્યારે ઓસરશે આ પાણી? અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે, છતાં હજુ પણ કેટલાય ભાગો પાણીમાં તરબોળ છે. ગુમાના ઋષિકેશ પાર્કના આ દ્રશ્યો છે, જ્યાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. પાણીના નિકાલ માટે તંત્રને અનેકવાર રજૂઆત કરી, છતાં પણ કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે. પાણીનો નિકાલ જે છે તે નથી થતો અને તેના કારણે આ તમામ સ્થાનિક લોકો જે છે તે પરેશાનીનો સામનો કરતા નજરે પડી રહ્યા છે. મહત્વનું એ પણ છે કે આ પાણી ભરાય છે. પાણી ભરાવાના કારણે લીલ પણ જામી ચૂકી છે, જેના કારણે લોકોને આ મુશ્કેલીનો સામનો કરવાની નોબત જે છે તે આવી રહી છે. તમે જોઈ રહ્યા છો કે
પાણીમાં લીલ વળી છે, પડી ગયા છે અને તેના કારણે હવે ફ્રેક્ચર પણ થયું છે. આ પ્રકારની સ્થિતિ અમદાવાદવાસીઓ જે છે તે ભોગવી રહ્યા છે અને અમદાવાદવાસીઓ પાણીથી પરેશાન થઈ રહ્યા છે. આ વર્ષે પહેલા વરસાદથી 1 ઇંચ પાણી પડે ત્યારથી આવું પાણી ભરાય છે. ગટરો ચોક છે, ચેમ્બરો જામ છે અને એ બધા કોર્પોરેશનના અધિકારીઓને ખબર છે. બધા જ વસ્તુ છાવરે છે અને અમે લોકો ગયા શનિવારથી સતત આ સ્થિતિ ભોગવતા રહીએ છીએ. અમે એક દિવસમાં 14 ઇંચ વરસાદ અમદાવાદમાં પડ્યો ત્યારે પણ અમારી સોસાયટીમાં આ સ્થિતિ નથી. જે અત્યારે 1 કે 2 ઇંચ વરસાદ પડે પાણી જતું જ નથી અને અધિકારીઓને વારંવાર રૂબરૂ જઈને રજૂઆત કરી છે, છતાં અધિકારીઓ બસ એમના જવાબ આપે છે, શેડ્યુલ મુજબ આવે છે, ફોન બંધ કરી દે છે, ફોન ઉપાડતા નથી. તસવીર નંબર 16 ઘરવખરી પૂરના પાણીમાં બરબાદ. અમદાવાદમાં વરસાદ બંધ થયા બાદ પણ પરિસ્થિતિ હજી સુધરી નથી. સાણંદ તાલુકાના મટોડા ગામમાં લોકોના ઘરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે, જેને લઈ લોકોને રહેવા અને જમવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. લોકોની ઘરવખરી પાણીમાં ડૂબીને બરબાદ થઈ ચૂકી છે, જેને લઈ લોકોમાં ભારે ચિંતા અને રોષનો માહોલ છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. ભારે વરસાદ થયો છે અને ભારે વરસાદ બાદની તારાજીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારે લોકોના ઘરની અંદર પાણી જે છે તે ભરાયેલું છે. ઘરવખરી પણ પલળી ગઈ હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો ફ્રીજ જે છે તે પણ પલળી ચૂક્યા છે, ખાટલા પણ પલળી ચૂક્યા છે, સાથે સાથે જે સુવાના જે સાધનો જે છે તે પણ પલળી ચૂક્યા છે. કેટલું નુકસાન થયું છે અને કેટલું પાણી ભરાયું હતું તમારે? ઘણે બધું નુકસાન થયું સાહેબ, પણ અમે શું